ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં યુનિટ 3 આજે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનું નામ છે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. કન્સાઇનમેન્ટ એકાઉન્ટને ગુજરાતીમાં કહેવાય આડત માલના હિસાબો. કન્સાઇનમેન્ટ એટલે શું? વોટ એવર ટ્રાન્ઝેક્શન ધેટ હેઝ બીન અરાઇઝ બિટવીન કન્સાઇનર એન્ડ કન્સાઇની, ધેટ ટ્રાન્ઝેક્શન સિમ્પલી નોન એઝ કન્સાઇનમેન્ટ ટ્રાન્ઝેક્શન. એટલે શું? જે માલધણી હોય, જેને ગુજરાતીમાં કન્સાઇનર ને માલધણી કહેવાય, એટલે જે પોતાના માલ વેચવા માટે બીજા વ્યક્તિની અપોઇન્ટ કરશે, એજન્ટની અપોઇન્ટ કરશે, જેને આપણે આપણા ચેપ્ટરની ભાષામાં કન્સાઈની કહેવાય. એક એક્ઝામ્પલ આપો એટલે તમને ખ્યાલ આવી જાય. હું અમદાવાદમાં મારો બિઝનેસ ટીવી વેચવાનો છે. હું અમદાવાદ પૂરતું જ કવરેજ કરી શકું છું, બધી જગ્યાએ કવરેજ નથી કરી શકતો. તો હું શું કરું? અમદાવાદમાંથી હું રાજકોટમાં, જુનાગઢમાં, મોરબીમાં મારા વતી માલ વેચવા માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરું, તો હું મેન માલ મોકલનાર વ્યક્તિને માલિક કહેવાય, અને મારા વતી વેચનાર વ્યક્તિ માલિક એટલે કન્સાઇનર, અને મારા વતી માલ વેચનાર વ્યક્તિને હું મોકલું છું એને કહેવાય કન્સાઇની, જેને કહેવાય આડતિયા. ગુજરાતીમાં કહેવાય આડતિયા અને ઇંગ્લિશમાં એને કહેવાય કન્સાઇની. અને એવી જ રીતે કન્સાઇનર એટલે માલધણી, માલ મોકલનાર વ્યક્તિ, ઓનર. શું કામ આવા ટ્રાન્ઝેક્શન કરવામાં આવે? એક વ્યક્તિ રિજિયન વાઇઝ, કનેક્શન વાઇઝ પોતાનું સેલ્સ વધારી શકે, વેચાણ વધારી શકે, કવરેજ વધારી શકે, એટલા માટે કન્સાઇનમેન્ટના ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હોય. એના માટેનું એક અકાઉન્ટ આપણે બનાવવાનું છે, જનરલી એક અકાઉન્ટ, અને એની સાથે વધારાના પણ અકાઉન્ટ હોઈ શકે. હવે આપણે આ ચેપ્ટરમાં કરવાનું છે શું? હું રાજકોટમાં હોય ને જુનાગઢ માલ વેચવા માટે કોઈ પણ મિસ્ટર એને હું માલ મોકલતો હોય, તો રાજકોટમાં હું માલ મોકલું છું તો હું કહેવાય કન્સાઇનર, અને મિસ્ટર એને હું માલ મોકલું છું એને કહેવાય કન્સાઇની. તો અમારા બંને વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય છે એ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરવા માટે અકાઉન્ટિંગ ટર્મિનોલોજીમાં, અકાઉન્ટિંગ એન્ટ્રીમાં આપણે અકાઉન્ટિંગ બુક્સમાં એક કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બનાવવું પડશે, કન્સાઇની એકાઉન્ટ બનાવવું પડશે, અને ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. એ કઈ રીતે બનાવવાનું પ્રેક્ટિકલ સમમાં આપણે જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. હવે મારા વતી માલ વેચનારને શું ફાયદો થાય? તો એ મારા વતી ગુડ્સ જો વેચે તો એને એક પ્રકારનું ગુડ્સ જેટલું આ વેચશે એના બેઝ ઉપર કમિશન આપવામાં આવે. એક્ઝામ્પલ તરીકે હું એસી વેચવાનો બિઝનેસ કરતો હોય તો રાજકોટમાં તો હું જ વેચું છું, પણ મારી બ્રાન્ચ જુનાગઢમાં હું ઓપન કરું, મારા સેટઅપ બધું મારું, માલ પણ હું જ મોકલીશ, પણ મારા વતી એ વ્યક્તિ માલ વેચશે, અને જેટલો માલ વેચશે એના બેઝ ઉપર એને કમિશન આપવામાં આવશે. અને એના બેઝ ઉપર અમારા બંને વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય છે એટલે કન્સાઇનર અને કન્સાઇની, એના બંને વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય છે એના રેકોર્ડ કરવા માટે અકાઉન્ટિંગ એન્ટ્રીના બેઝ ઉપરથી આપણે પ્રેક્ટિકલ સમ જોવાના છે. એ આપણે જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. હવે સમ નંબર ફર્સ્ટ પ્રેક્ટિકલી જોઈએ એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. પીએનએલ અને ટ્રેડિંગ એકાઉન્ટ જેવું જ છે. કન્સાઇનમેન્ટ એક સિમ્પલ એકાઉન્ટ, જો તમને આવડી જશે તો બધા એકાઉન્ટ તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. જનરલી શું સમની અંદર આવશે, કેવી રીતના ટ્રાન્ઝેક્શન આપણે રેકોર્ડ કરશું, અને એની એન્ટ્રી કઈ રીતે પાસ કરશું એ આપણે જોઈએ. સમ નંબર ફર્સ્ટ, રતુભાઈ ઓફ રાજકોટ સેન્ટ 50,000 યુનિટ ઓફ ગ્લાસ. કેટલા યુનિટ? 50,000 યુનિટ ફોર કન્સાઇનમેન્ટ એટ 20 રૂપીસ ટુ પોપટભાઈ ઓફ પોરબંદર. એટલે રતુભાઈ છે એ કન્સાઈ નર એટલે મેન માલિક કહેવાય, અને માલ વેચવા માટે એ પોપટભાઈને મોકલે છે, જેને આપણી ટર્મિનોલોજીમાં કહેવાય કન્સાઈની. કન્સાઇનર અને કન્સાઈની જે માલ વેચવા માટેના ટ્રાન્ઝેક્શન કરે છે 50,000 યુનિટ. પછી કીધેલું છે રતુભાઈ હી પેઇડ, એટલે રતુભાઈ એટલે કન્સાઇનર પેઇડ કરે છે કેટલા? જેટલો માલ મોકલે છે એના બેઝ ઉપર ફ્રેટ, ફ્રેટ એટલે નૂર, ભાડું કેટલા? 2.50 પર યુનિટ. અને ઓક્ટ્રોય ચૂકવે છે, જકાત ચૂકવે છે 20,400. ઇન ટ્રાન્ઝિટ એટલે રસ્તામાં જ 200 ગ્લાસ વેર બ્રોકન, 200 ગ્લાસ બ્રોકન થાય છે, એટલે આટલું નુકસાન થાય છે, જેને એબનોર્મલ લોસ કહેવાય. હું અહીંથી પોરબંદર માલ મોકલું છું, રતુભાઈ ધારો કે હું માલ પોરબંદર પોપટભાઈને મોકલતો હોય, તો રસ્તામાં જ ટ્રાન્ઝિટમાં જ નુકસાન થાય છે, વિચ ઇઝ નોર્મલ ઇન સચ અ ટાઈપ ઓફ ટ્રાન્ઝેક્શન. ગ્લાસ મોકલતા હોય તો બ્રેક થવાના ચાન્સ રહે. અને પોપટભાઈ કેટલો માલ વેચ્યો? 50,000 મેં મોકલા હતા વેચવા માટે, એને 40,000 ગુડ્સ વેચ્યા,
અને પોપટભાઈએ પોતે ખર્ચ કર્યો છે 15,000 એડવર્ટાઇઝમેન્ટના અને સેલિંગના, અને પોપટભાઈને કમિશન મળશે 4%. બેઝિક સમ આપેલું છે, આપણે 1 by 1 જોઈએ. પ્રિપેર કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, આડત માલનું ખાતું, ગુજરાતીમાં કહેવાય આડત માલનું ખાતું, અને કન્સાઇની એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર. કન્સાઇનર એટલે માલિક, માલિક એટલે રતુભાઈ રાજકોટ. હવે એને સૌથી પહેલા માલ મોકલ્યો હતો, તો જે માલ મોકલેલો છે એની ઉધાર બાજુ નોંધ થશે. ઉધાર બાજુ નોંધ થાય, કેટલો માલ મોકલ્યો તો 50,000, કેટલા રૂપિયા લેખે 20 રૂપિયા લેખે. તો એને આપણે ટર્મિનોલોજીમાં એન્ટ્રી એની થાય, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટેડ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ, એક સ્પેશિયલ ટાઈપનો ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય. માલ મોકલેલો છે આપણે કોને, રતુભાઈ, કોને, પોપટભાઈને, તો એની ડેબિટ સાઇડ આપણે રેકોર્ડ કરવામાં આવશે કેટલા રૂપિયા, 10 લાખ રૂપિયા. આ કોના માટે એક પ્રકારનો ખરીદી થશે, એ પોપટભાઈ માટે વન ટાઈપ ઓફ પરચેસ થશે, અને આપણા માટે વન ટાઈપ ઓફ સેલ્સ થશે. એટલે આપણે ખાલી માલ મોકલીએ છીએ એવી જ રીતે એની એન્ટ્રી કરવામાં આવશે. તો એની સ્પેશિયલ એન્ટ્રી કરવામાં આવશે કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ. લખવાનું શું ખાસ યાદ રાખવાનું, GS ગુડ સેન્ટ ફોર કન્સાઇનમેન્ટ સેલ. કન્સાઇનમેન્ટ સેલ માટે હું મોકલવા માટે મોકલું છું, અને એ છે 10 લાખ રૂપિયા. પછી એક્સપેન્સ કરું છું. કોણ એક્સપેન્સ કરે છે? રતુભાઈ, એટલે પોતે જ. જો હું એક્સપેન્સ કરતો હોય તો હું એક્સપેન્સ પેઇડ કરું તો એન્ટ્રી થાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશોર બેંક. હું જ ખર્ચ કરું છું એટલે મારા પાસે રોકડા જાય તો રોકડા જમા, અને અહીંયા સ્પેશિયલ એક અકાઉન્ટ બનાવેલું છે. કયું અકાઉન્ટ? કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. તો એ ડેબિટ થશે. કેટલા રૂપિયા? તો 50,000 યુનિટ મોકલેલા હતા, અને એક યુનિટના 2.25 લેખે, 2.50 લેખે, અહીંયા 2.50 છે, 2.25 નહીં, સુધારો કરી નાખજો, 2.50 લેખે. એટલે એ અમાઉન્ટ થશે 1,25,000, અને 20,400 એ ઓક્ટ્રોયને આપેલા છે. એટલે 50,000 ઇન્ટુ 2.5 એટલે 1,25,000, અને 20,400 બીજા એટલે 1,25. એટલે કુલ મારે ખર્ચ થશે, ખર્ચ થાય એટલે કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ થાય, તો 1,45,400 ખર્ચ છે. એન્ટ્રી કરીએ, ખર્ચ પેડ કરવામાં આવે રતુભાઈ એટલે ઓનર દ્વારા. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશોર બેંક. એના પછી હવે પોપટભાઈ ખર્ચ કરશે. પોપટભાઈ એટલે કે અહીંયા કન્સાઇની, જે માલ આપણા વતી વેચનાર વ્યક્તિ છે પોરબંદરમાં, એ ખર્ચ કરે તો એનું નામ સ્પેસિફાઈડ કરવું પડશે. જો અહીંયા લખેલું છે, એને કહેવાય શું કહેવાય, તો કે કન્સાઇની, અને એનું નામ છે પોપટભાઈ. તો અહીંયા જો બ્રેકેટમાં કન્સાઇની પણ લખ્યું અને બ્રેકેટમાં એનું નામ પણ મેન્શન કરેલું. શું કામ દર્શાવવામાં આવે કે આપણે વતી જે એક્સપેન્સ કરેલું છે, એક્સપેન્સ છે એટલે આપણે એને ડેબિટ સાઇડ જ મેન્શન કરશું. અને કેટલા રૂપિયા છે? તો કે 15,000 રૂપિયા. 15,000 રૂપિયા ક્વેશ્ચનની અંદર આપેલા છે. આટલો ખ્યાલ આવી ગયો બધાને? પછી છે પોપટભાઈએ માલ વેચ્યો છે કેટલો? 40,000 યુનિટ. એક યુનિટના 40 રૂપિયા. માલ વેચે છે, આપણે ટ્રેડિંગમાં ક્રેડિટ કરીએ એવી રીતે કન્સાઇનમેન્ટમાં પણ ક્રેડિટ થાય. પણ કોણ વેચે છે? તો કે પોપટભાઈ, આપણા વતી વેચે છે, તો એનું નામ આવશે કન્સાઇની એકાઉન્ટ, અને બ્રેકેટમાં પોપટભાઈ. કેટલા? તો કે 40,000 ઇન્ટુ 40, એટલે ટોટલ સેલ્સ થાય 16 લાખ રૂપિયા. આ ખાસ યાદ રાખવાનું. અહીંયા સેલ્સ ખાલી મેન્શન નથી કરવાનું, કન્સાઇનીનું નામ મેન્શન કરવામાં આવશે, અને કન્સાઇની છે પોપટભાઈ. એના પછી છે પોપટભાઈ ઇઝ એન્ટાઇટલ ટુ ગેટ કમિશન 4% ઓન સેલ. જેટલું સેલ્સ છે એના 4% કમિશન આપવું. અને સેલ્સ 16 લાખનું પોપટભાઈ કરેલું હતું, એના 4% થાય 64,000. એ કમિશન કોને મળશે? તો કે પોપટભાઈને. એટલા માટે એનું નામ મેન્શન કરવામાં આવશે, અને એક્સપેન્સ લખવામાં ટુ કન્સાઇની એકાઉન્ટ પોપટભાઈ 64,000. હવે ખાસ એક ગણતરી અહીંયા અગત્યની છે. અહીંયા જો બધોય માલ કોસ્ટ એટલે પડતર કિંમતે ટ્રાન્સફર થાય, સામેવાળા વ્યક્તિ પડતર કિંમતે જ માલ વેચે છે, બીજું કાંઈ એડજસ્ટમેન્ટ નથી, સિમ્પલ અને બેઝિક સમ છે. એક વખત રિપીટ કરું છું, માલ વેચે છે મારા વતી, એટલે કે હું છું રતુભાઈ રાજકોટ, અને મારા વતી પોપટભાઈ માલ વેચે છે. હું પેલા માલ મોકલું, એની એન્ટ્રી ડેબિટ સાઇડ ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ 10 લાખ રૂપિયા. પછી ખર્ચ હું કરું છું, હું એટલે ઓનર, કન્સાઇનર એટલે માલિક, માલધણી. એ હું જો ખર્ચ કરતો હોય તો કન્સાઇનમેન્ટ ટુ કેશ થાય, એટલા માટે 1,45,400 ટુ કેશ આવે. મારા વતી જે કરતા હોય એક્સપેન્સ, જેને કહેવાય કન્સાઇની, તો એમાં એનું નામ આવશે એક્સપેન્સમાં, એટલે એ 15,000 રૂપિયા. જમા બાજુ વેચાણ કેટલું કરે છે, કોણ કરે છે? કન્સાઇની. આપણે કરતા હોય તો અહીંયા સેલ્સ આવશે, કન્સાઇની કરતા હોય તો કન્સાઇનીનું નામ 16 લાખ રૂપિયા. એક્સપેન્સ કન્સાઇનીને ચૂકવવામાં આવશે,
અને લાસ્ટમાં ક્લોઝિંગ સ્ટોક, ટ્રેડિંગમાં પણ ક્રેડિટ, અહીંયા પણ કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં પણ ક્રેડિટ. પણ કેટલો ક્લોઝિંગ સ્ટોક આવશે એની ગણતરી અગત્યની છે, તો એ આપણે જોઈએ. એની વર્કિંગ કરેલી છે એ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. મેં 50,000 યુનિટ મોકલેલા હતા વેચવા માટે પોરબંદર, એમાંથી 200 યુનિટ લોસ થાય છે. અને એ પાછું કીધેલું છે કે એબનોર્મલ, એક્સિડન્ટલી નથી થતું, એવું તો બ્રેક થવાનો જ છે, એની નોર્મલ છે એવું ક્વેશ્ચનમાં જ કીધેલું છે. જો એ નો કીધેલું હોય તો એબનોર્મલ તરીકે કન્સિડર કરીને આપણે એને પીએનએલમાં રેકોર્ડ કરવું પડે, એના પછીના સમમાં આવશે એટલે તમને ખ્યાલ આવી જશે. તો આપણે કન્સાઇનીને કેટલો ગુડ્સ મળશે, તો કે 49,800 ગ્લાસ મળશે. હવે વેચશે કેટલા, તો કે 40,000 યુનિટ વેચશે. તો કેટલો સ્ટોક કન્સાઈની પાસે છેલ્લે લાસ્ટમાં વધશે, તો 9,800 યુનિટ વધશે. કન્સાઈની પાસે કેટલો વધશે, 9,800 ગ્લાસ, એટલે આટલા યુનિટ એની પાસે વધશે. હવે એની પડતર કિંમત કેટલી ડિસાઇડ થાય અને એના માટેનો આપણે રેકોર્ડિંગ કઈ રીતે કરવું, તો એની ત્રિરાશિ મૂકીને આપણે એનું વર્કિંગ કરશું. તો જોઈએ, પહેલા તો કુલ ખર્ચો કેટલો થયેલો હતો માલ મોકલવા માટે, તો કે 10 લાખ રૂપિયા માલ મોકલ્યા હતા 50,000 ગ્લાસના, એ 10 લાખ, અને કન્સાઇનરે પોતે ખર્ચ કરેલો હતો 1,45,400, એટલે કુલ ખર્ચ થયેલો હતો 50,000 ગ્લાસ માટે 11,45,400. હવે આ 11,45,400 છે એ ત્રિરાશિ મૂકીને 9,800 ની આપણે કોસ્ટ કાઢવાની થાય. તો આપણે જોઈએ, 49,800 યુનિટ માટે આપણે જે ટોટલ 49,800 યુનિટની કોસ્ટ મળે છે 11,45,000. અહીંયા 50,000 શું કામ નહીં, હવે 200 યુનિટ તો ગ્લાસ એક્સિડન્ટમાં નોર્મલી લોસ જ થયેલા છે, તો કોસ્ટ મારે કેટલામાં રિકવર કરવાની થશે, તો 49,800. તો 49,800 ની કોસ્ટ કેટલી છે, 11,45,400, અને છેલ્લે વધેલો છે ક્લોઝિંગ સ્ટોક કેટલો, 9,800. તો એના માટે ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ કેટલી થશે, એવી રીતે ત્રિરાશિ મૂકીને ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને આપણે અમાઉન્ટ મેળવીએ 2,25,400, અને એ 2,25 આપણે કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ મેન્શન કરવામાં આવશે. રિપીટ કરું છું, ડેબિટ સાઇડ જે એક્સપેન્સ થયેલો છે 50,000 યુનિટ મોકલેલા હતા, એનો કોસ્ટ થઈ હતી 10 લાખ, અને એક્સપેન્સ કન્સાઇનરનો 1,45,400. હવે ટોટલ મારે ખર્ચ થયો છે 11,45,400. એ ખાલી 49,800 યુનિટ માટે જ, કારણ કે 200 તો નોર્મલી એક્સિડન્ટલી આપણે નીકળી જાય છે, બાકીના વધે છે 9,800. તો 9,800 માટે કેટલા, અને ત્રિરાશિ મૂકીને આપણે એક્સપેન્સને, હવે જો અહીંયા આપણે કન્સાઇનીનો એક્સપેન્સ શું કામ ક્લોઝિંગ સ્ટોકમાં કન્સિડર ન કર્યો, કારણ કે રસ્તામાં જ ગુડ્સ અથવા ગ્લાસ નાશ પામે છે. એક્ઝામ્પલ તરીકે રાજકોટથી હું પોરબંદર મોકલતો હોય માલ, અને ધોરાજી જો ગ્લાસ નાશ પામે, હું 50,000 ગ્લાસ મોકલું છું અને ધોરાજીમાં જ એટલે રસ્તામાં જ 200 યુનિટ નાશ પામે, તો કન્સાઇનીને તો મળશે જ 49,800. તો કન્સાઇની તો એમ જ કહેશે ને કે મારે 11,45,400 એ 49,800 યુનિટના જ કોસ્ટ તરીકે હું ધ્યાનમાં લઈશ, કારણ કે એને જેટલા યુનિટ મળશે એટલાની જ કોસ્ટ ધ્યાનમાં લેશે. એના ગોડાઉનમાં જઈને પછી જો કોસ્ટ થાય તો પછી એની ટ્રીટમેન્ટ થોડીક ડિફિકલ્ટ થઈ જાય, આપણે બીજા સમમાં જોશું એટલે ખ્યાલ આવી જશે. તો આ રીતે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુએશન એક વખત કેલ્ક્યુલેટ કરીને જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ આખું ક્લિયર, અને આ રીતે પ્રિપેર થાય. હવે કન્સાઇની એકાઉન્ટમાં કન્સાઇનમેન્ટ એકાઉન્ટના બેઝ ઉપરથી આપણે કન્સાઇનીનું એકાઉન્ટ બનાવશું. જ્યાં જ્યાં કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં જ્યાં જ્યાં કન્સાઇની આવશે ત્યાં ત્યાં આપણે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ મેન્શન કરવામાં આવશે. એટલે સર શું કઈ રીતે આપણે એની એન્ટ્રી બનાવશું, બીજું એકાઉન્ટ બનાવવાનું કીધેલું છે. બીજું એકાઉન્ટનું નામ છે પોપટભાઈ. પોપટભાઈ કોણ, તો કે કન્સાઇની. જ્યાં જ્યાં પોપટભાઈનો શબ્દનો ઉલ્લેખ હશે એની વિરુદ્ધ અસર આપણે હવે ખાલી લેજર પોસ્ટિંગ જ કરવાનું છે. એક એકાઉન્ટ કન્સાઇનમેન્ટ આવડે એટલે તમને ઇઝીલી બધા કોરસ્પોન્ડિંગ એકાઉન્ટ આવડી જાય. જો અહીંયા 15,000 રૂપિયા ડેબિટ સાઇડ છે કન્સાઇનીના, પછી 64,000 રૂપિયા ડેબિટ સાઇડ છે કન્સાઇનીના, તો એ સામેની બાજુ ક્રેડિટ સાઇડ 15,000 અને 64,000 આવશે. અને અહીંયા 16 લાખ રૂપિયા ક્રેડિટ હતા, એ સામેની બાજુ ડેબિટ સાઇડ મેન્શન કરવામાં આવશે. એટલે આપણે લેજર પોસ્ટિંગ જ, લેજર પોસ્ટિંગ આપણે કઈ રીતે કરીએ, 16 લાખ, પણ અહીંયા લખવાનું શું, સામેવાળા એકાઉન્ટનું નામ, અને સામેવાળું એકાઉન્ટ કયું છે, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, એટલે 16 લાખ છે. અને આ 15,000 રૂપિયા જે ડેબિટ થયેલા હતા એ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, અને કમિશન 64,000 હતું એ આપણે મેન્શન કરીએ.
હવે જે બાકી વધશે એને ક્લોઝિંગ બેલેન્સ તરીકે મેન્શન કરવામાં આવે. એ લાસ્ટમાં વધે કે આટલી ક્લોઝિંગ બેલેન્સ તરીકે. એનો મતલબ શું થયો કે ટોટલ 16 લાખનો માલ વેચેલો હતો પોપટભાઈએ, એને એક્સપેન્સ કરેલા છે 2. આટલી અમાઉન્ટ મારે કંસાઈની પાસેથી લેવાની થશે. કેટલા? તો કે 15,21,000. આનો મતલબ થાય સમ નંબર ફર્સ્ટમાં. ખાલી સિમ્પલ કન્સાઇનમેન્ટના બેઝ ઉપરથી ખાલી એને પોસ્ટિંગ જ કરવાની થાય. આટલો ખ્યાલ આવી ગયો 1માં. હવે સમ નંબર સેકન્ડ આપણે જોઈએ. અક્ષર ઓફ અમદાવાદ. હવે આપણે જોઈએ, આ આપણે સમ નંબર ફર્સ્ટ હતો એ કોસ્ટ પ્રાઇસ હતો. હવે સમ નંબર સેકન્ડ છે ઇનવોઇસ પ્રાઇસ. હવે સર કોસ્ટ પ્રાઇસ અને ઇનવોઇસ પ્રાઇસમાં શું ફેર? કોસ્ટ પ્રાઇસ એટલે પડતર કિંમતે જ જો આપણે માલ મોકલીએ તો કોસ્ટ પ્રાઇસ કહેવાય, અને ઇનવોઇસ પ્રાઇસ એટલે પડતર કિંમતમાં હું વધારો કરીને પ્રોફિટ ચડાવીને હું કન્સાઇનને વેચવા માટે મોકલું એને કહેવાય ઇનવોઇસ પ્રાઇસ. એક્ઝામ્પલ તરીકે અહીંયા જો ખ્યાલ આવી જશે, 20,000નું ટીવી હતું એ હું મોકલું છું કેટલા પ્રાઇસે? 25,000. એટલે હું ખરીદી અહીંયા કરું છું તો મને 20,000નું ટીવી પડે છે. હું એને મોકલું છું કેટલામાં? 25,000માં. એનો મતલબ શું? 5,000નું હું પ્રોફિટ ઇન્ક્લુડ કરીને ચડાવીને હું એને સ્વેન્ટ કરું છું. કોને? તો કે કન્સાઇનીને. તો સમ નંબર સેકન્ડ જોઈએ, પહેલાથી અલગ છે, જેમાં ઇનવોઇસ પ્રાઇસ એટલે પ્રોફિટની પણ આપણે કોરસ્પોન્ડિંગ ઇફેક્ટ એન્ટ્રી આપશું અને એના બેઝ ઉપર કોસ્ટ એકાઉન્ટ લખવામાં આવશે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. સમ નંબર સેકન્ડ, અક્ષર ઓફ અમદાવાદ કન્સાઇન 60 ટીવી સેટ્સ each of ₹20,000 at invoice price of ₹25,000 to વિજય ઓફ વડનગર. 20,000 એક ટીવીની કિંમત હતી એ 25,000 મોકલશે એટલે ઇનવોઇસ પ્રાઇસ 25,000. તો એનો મતલબ શું થયો? એક ટીવીમાં પ્રોફિટ કેટલો થશે? 5,000 રૂપિયાનો. અને કેટલા ટીવી મોકલે છે? 60 ટીવી. અક્ષર ઓફ અમદાવાદ એટલે કોણ? તો કે કન્સાઇનર. અને વિજય ઓફ વડનગર એટલે કન્સાઇની. પછી બધા એક્સપેન્સ આપેલા છે, બધી ઇન્ફોર્મેશન આપેલી છે. પછી કીધેલું છે વિજય એક્સેપ્ટેડ. વિજય એટલે કન્સાઇની, એના માટે બિલ્સ પેએબલ. એક્સેપ્ટેડ એટલે બિલ્સ પેએબલ. ડ્રોન બાય અક્ષર એટલે કન્સાઇનર, એના માટે બિલ્સ રિસીવેબલ. રિટર્ન ઇમિડિયેટલી, ડિસ્કાઉન્ટ ઓન ધ સેમ, અને 12% એનું ડિસ્કાઉન્ટિંગ રેટ છે. ડ્યુરિંગ ટ્રાન્ઝિટ્સ 5 ટીવી સેટ્સ હેવીલી ડેમેજ ડ્યુ ટુ એક્સિડન્ટ એન્ડ ધ ઇન્સ્યોરન્સ કંપની એડમિટેડ. 5 ટીવીને નુકસાન થયું અને એ ઇન્સ્યોરન્સ કંપનીએ 85,800 અમાઉન્ટ અપ્રૂવ કરેલી. વિજયે પેડ કરેલું છે કેટલા ટીવી વેચેલા છે, આ બધી સેલ્સની ઇન્ફોર્મેશન છે કે 40 ટીવી વેચ્યા છે, 30,000માં 10 ટીવી વેચેલા છે 32,000માં, અને 3 ટીવી વેચેલા છે 30,000માં. હવે જો અહીંયા એક શબ્દ છે ક્રેડિટ ઉપર વેચેલા છે. હવે ક્રેડિટ ઉપર એટલે શું થાય? એનો મતલબ શું અને એના બેઝ ઉપરથી ગણતરી થશે ડેલ ક્રેડર કમિશનની. આપણે ક્વેશ્ચન જ સમજીએ છીએ. અહીંયા ઉપર તમને 2 કમિશન આપેલા છે. વિજય ઇઝ એન્ટાઇટલ. વિજય એટલે કન્સાઇની 5% ટોટલ સેલ્સ ઉપર કમિશન અને 2% ડેલ ક્રેડર કમિશન ઓન ક્રેડિટ સેલ્સ. હવે ડેલ ક્રેડર કમિશન એટલે શું? જેટલો કુલ માલ કન્સાઇની વેચશે એના ઉપર કમિશન દેવું એને ટોટલ સેલ્સ ઉપર કમિશન કહેવાય. અને ખાલી ક્રેડિટ ઉપર જો કન્સાઇની માલ વેચશે અને એના બેઝ ઉપર વધારાનું કમિશન દેવામાં આવે એને એક આપણી ટર્મિનોલોજી, અકાઉન્ટિંગ ટર્મિનોલોજીમાં કહેવાય ડેલ ક્રેડર કમિશન. એડિશનલ કમિશન પેડ બાય ધ કન્સાઇનર ટુ ધ કન્સાઇની ઓન ક્રેડિટ સેલ્સ એટલે ઉધાર વેચાણ ઉપર જો પેડ કરવામાં આવે. અને અહીંયા ઉધાર વેચાણ જો જીતેન્દરને માલ વેચે છે ને એ ઉધાર વેચાણ છે, આના ઉપર 2% લાગુ પડશે. એ આપણે સમની અંદર જોશું એટલે ખ્યાલ આવશે. ઉદય ઇન્સોલ્વન્ટ થાય છે. ઉદય પાસેથી જેટલા મળવાના હતા 80%, 80 પૈસા મળશે એટલે શું? 1 રૂપિયો હોય એમાં 80 પૈસા મળે. એનો મતલબ શું? 80% મળશે. તો એનો મતલબ બીજો શું થયો? 20% નહીં મળે. 20% શું થયું? બેડ ડેટ થાય.
એટલે આ પણ એક હિડન એડજસ્ટમેન્ટ છે. અને કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બનાવવાનું છે, કન્સાઇની એકાઉન્ટ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. હવે વન બાય વન આપણે ક્વેશ્ચન બેઝિકલી સમજ્યા. એક વખત રિપીટ કરું છું ક્વેશ્ચન. અક્ષર અમદાવાદનું ટીવી વેચે છે. ટીવી યુનિટ વેચવા માટે મોકલે છે વિજય ઓફ વડનગરને 25,000. 20,000ની એની કોસ્ટ છે, મોકલે છે. ઇનવોઇસ પ્રાઇસ એ 25,000 એ ખર્ચ કરે છે. બિલ્સ રિસીવેબલ આવે છે, સેલ્સ કરે છે, રસ્તામાં ડેમેજ થાય છે, અને બેડ ડેટનો પણ એડજસ્ટમેન્ટ. એટલે આવો એડજસ્ટમેન્ટ, આવો સમ એક્ઝામમાં પૂછી શકાય, ઇમ્પોર્ટન્ટ કહેવાય. આ સેકન્ડ સમ પહેલા કરતા પણ, કારણ કે અહીંયા બધા એડજસ્ટમેન્ટ આવી ગયા. હવે આપણે વન બાય વન એન્ટ્રી કરતા જઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલા 25,000 જે માલ મોકલે છે, કેટલી ઇનવોઇસ પ્રાઇસ પહેલા રેકોર્ડ કરવાનું 25,000 અને 60 ટીવી. કેટલા ટીવી છે? 60 ટીવી. 25,000 × 60 એટલે 15 લાખ. અને એન્ટ્રી થાય ટુ ગુડ્સ એન્ડ ઓન કન્સાઇનમેન્ટ. અને અહીંયા ખાસ અહીંયા જો વધારાનું આવ્યું, જે ઇનવોઇસ પ્રાઇસ છે એટલે કે પ્રોફિટનો પોર્શન છે, એ ક્રેડિટ સાઈડ લખી નાખો એટલે કોસ્ટેજ એન્ટ્રી થાય. સર એટલે શું? 25,000માં મોકલું છું અને કોસ્ટ કેટલી છે? 20,000ની. તો પ્રોફિટ કેટલો થાય? 5,000નો. એક ટીવીના 5,000 અને કેટલા ટીવી મોકલું છું? 60 ટીવી. તો ટોટલ કેટલો પ્રોફિટનો પોર્શન રિવર્સ કરવો પડે? તો 3 લાખનો. ત્યાં પણ લખવાનું શું? બાય ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. બ્રેકેટમાં ડિફરન્સ લખો અથવા પ્રોફિટ લખો તો પણ ચાલે. શું કામ પ્રોફિટ લખવામાં આવે? કોસ્ટેજ, અકાઉન્ટની અંદર કોસ્ટેજ એન્ટ્રી થાય, પણ આપણે ઇનવોઇસ પ્રાઇસ દર્શાવવી પડે એટલા માટે ઇનવોઇસ પ્રાઇસ ડેબિટ સાઈડ દર્શાવીને જેટલો પ્રોફિટ હતો એને રિવર્સ બેક એટલે એને ક્રેડિટ સાઈડ દર્શાવશો એટલે 3 લાખ રૂપિયા ત્યાં તમે મેન્શન કરીને દર્શાવીને તમે રેકોર્ડ કરી શકશો. આ હવે જે એક્સપેન્સ કરે છે અક્ષર 10,000, 8,000 અને 12,000 જે ખર્ચ કરે છે, આપણે આની પહેલાના સમમાં જોયું એ પણ એ જ રીતે ટોટલ એક્સપેન્સ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક અને બધા એક્સપેન્સ. પછી વિજય એક્સેપ્ટ કરે છે બિલ્સ રિસીવેબલ. વિજય બિલ્સ પેએબલ છે અને અક્ષર માટે બિલ્સ રિસીવેબલ. હવે એ બિલ્સ રિસીવેબલ છે એ ડિસ્કાઉન્ટેડ કરવામાં આવે અને ડિસ્કાઉન્ટેડ કરો અને એનું કમિશન બિલ્સ રિસીવેબલની અમાઉન્ટ નહીં આવે, પણ બિલ્સ રિસીવેબલનું ડિસ્કાઉન્ટેડ હું કરું. એક્ઝામ્પલ તરીકે મેં વિજય ઓફ વડનગર જે મને પેમેન્ટ કરવાના છે એ પેમેન્ટ કરશે મને બિલ્સ દ્વારા. એ બિલ્સ મને મળશે, હું બેંકમાં જઈશ, વટાવીશ તો બેંક વાળા મારી પાસેથી કમિશન લેશે. તો એ કમિશન મારા માટે એટલે કે કન્સાઇનર માટે, ઓનર માટે ખર્ચ થશે. એટલા માટે કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ મેન્શન કરવામાં આવશે. એટલા માટે જ મેં લખેલું છે ડેબિટ સાઈડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ બ્રેકેટમાં ડિસ્કાઉન્ટ. જે ડિસ્કાઉન્ટ કરે અને કેટલી અમાઉન્ટ થશે? તો 3 લાખ. 3 લાખ બિલ્સ રિસીવેબલની અમાઉન્ટ છે. કેટલા ટકા? 12%. ક્યાં કીધેલું છે? ક્વેશ્ચનમાં. 3 લાખના 12%. અને કેટલા મહિનાની છે? 4 મહિનાની. 4 મંથ ડિવાઇડેડ બાય ટોટલ મંથ કેટલા? 12 મંથ. તો 3 લાખના 12%, 36,000 ભાગ્યા 12 કરોડ એટલે 3,000 ગુણ્યા 4 કરોડ એટલે 12,000 રૂપિયા થાય. જે અહીંયા આપણા માટે ખર્ચ થશે 12,000 રૂપિયા મને ડિસ્કાઉન્ટ થશે. 3 લાખ મેળવવા માટે મારે 12,000નું બેંકને કમિશન આપવું પડશે. જે મારા માટે ખર્ચ થશે એ ખર્ચની રેકોર્ડિંગ મારે કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ મેન્શન કરવી પડશે. એના પછી છે વિજય ખર્ચ કરે છે. વિજય એટલે કન્સાઈની. જો કન્સાઈની જે કાંઈ ખર્ચ કરે તો કન્સાઈની એકાઉન્ટ બ્રેકેટમાં વિજયભાઈ. અને કેટલો ખર્ચ કરે છે? ક્લિયરિંગ નોન સેલિંગ એક્સપેન્સનો કેટલો ટોટલ થાય? 15,200. એ પણ ઉધાર બાજુ. પણ એમાં ખાસ યાદ રાખવાનું, અહીંયા ટુ કેશોર બેંક નહીં આવે. કન્સાઇનર એટલે ઓનર પોતે જો ખર્ચ કરતા હોય તો ટુ કેશોર બેંક આવે. કન્સાઈની જો એક્સપેન્સ કરતા હોય તો કન્સાઈનીનું નામ, અને કન્સાઈની છે વિજયભાઈ. પછી આપણે જોઈએ સેલ્સ. સેલ્સ ક્વેશ્ચનમાં આપેલું છે 40 ટીવી સેટ કેશ સેલ્સ. 40 × 30,000 એટલે 12 લાખ. પછી 10 ટીવી સેટ ક્રેડિટ ઉપર ઇન્ટુ એટલે 3,20,000. અને ઓનરે પોતાના રિસ્ક માટે 30,000 અને 3 ટીવી એટલે ટોટલ થાય 90,000. આવી રીતે ટોટલ સેલ્સ કન્સાઈની કરશે એટલે ત્યાં લખશું આપણે બાય કન્સાઈની એકાઉન્ટ વિજયભાઈ. હવે ખાસ એમાં આ જે પોર્શન હતો એના 20% મને નુકસાન થશે.
જે સેલ્સ કરેલું હતું ક્વેશ્ચનમાં કીધેલું છે ઉદયભાઈ એટલે થર્ડ, જે ક્વેશ્ચનમાં 3 ટીવી સેટ વેચેલા હતા 30,000ની કિંમતે, એની પાસે 90,000 મેળવવાના હતા, એની પાસે 80 પૈસા જ મળશે, એનો મતલબ 72,000 જ મળશે, બાકીના 18,000 નહીં મળે. અથવા એમ કરો 90,000ના ડાયરેક્ટ 20% ઇન્ટુ 0.2 કરી નાખો તો પણ સેમ થાય, 20 પૈસા નહીં મળે એટલે 90,000ના ડાયરેક્ટ 20% કરો એટલે 18,000 રૂપિયા તમને રિસીવ્ડ નહીં થાય એટલે એ મારા માટે બેડ ડેટ કહેવાય. પણ બેડ ડેટ થશે કન્સાઈનીને, એના માટે એક્સપેન્સ, કારણ કે એને જ વેચેલું હતું. અને વિજયભાઈ બેડ ડેટ 90,000 ઇન્ટુ 20% 18,000, એ પણ આપણા માટે, એનો મતલબ શું થયો, કન્સાઇનરનો એક્સપેન્સ એઝ વેલ એઝ કન્સાઇનીનો એક્સપેન્સ, જે પણ એક્સપેન્સ હોય એ એક સેપરેટ અકાઉન્ટ કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં. આપણો બેયનો પર્પઝ શું છે, મારો એટલે કે કન્સાઇનરનો અને મારા વતી માલ મોકલનારનો વેચનારનો, બેયનો ઉદ્દેશ્ય શું છે, માલ વેચવાનો છે અને જે કાંઈ ખર્ચ થાય એને રેકોર્ડ કરવાનો. તો જે બંનેના ખર્ચ છે એને આપણે રેકોર્ડ કરશું કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં. તો એ 18,000 આપણે અહીંયા રેકોર્ડ કર્યા. હવે બે પ્રકારના કમિશન હતા. જનરલ કમિશન 16,10,000 ઉપર 5%. તો જો અહીંયા કીધેલું છે જનરલ કમિશન, બે પ્રકારના કમિશન એને દેવાના. 16,10,000 ઉપર 5% એટલે 80,500, અને 3 લાખ ક્રેડિટ સેલ્સ ઉપર જે વધારાનું કમિશન દેવામાં આવે એને ડેલ ક્રેડર કમિશન કહેવાય. તો આ ખાસ યાદ રાખવાનું. આ ડેલ ક્રેડર કમિશન શેના ઉપર હોય, ક્રેડિટ સેલ્સ ઉપર કમિશન હોય, અને ક્રેડિટ સેલ્સ જેટલા હોય એના 2% કમિશન દેવું. અને ક્રેડિટ સેલ્સ છે 3,20,000, એના 2%, એટલે 3,20,000ના 2% એટલે 6,400. તો આ કમિશન એ આપણા માટે ખર્ચ થશે, એની નોંધ ઉધાર બાજુ કરવામાં આવશે. હવે જે નુકસાન થયેલું હતું, એક્સિડન્ટના કારણે નુકસાન થયેલું હતું, અને એ નુકસાનથી આપણે અમાઉન્ટ તો મળશે જ, ઇન્સ્યોરન્સ કંપની પાસેથી અમાઉન્ટ મળશે, અને રસ્તામાં જ પાછું નુકસાન થયેલું હતું, ઇન્સ્યોરન્સ કંપની પાસેથી અમાઉન્ટ મળશે 85,800, એની પાસેથી લેણું થશે, એન્ટ્રી થઈ ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટેડ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, ઇન્સ્યોરન્સ કંપની ખાતે ઉધાર તે કન્સાઇનમેન્ટ ખાતે જમા. શું કામ, કારણ કે ઇન્સ્યોરન્સ કંપની પાસે 85,800 લેવાના હતા. હવે વધારાનું નુકસાન કયું થયું એની વર્કિંગ જો અહીંયા એ મહત્વની છે, એ ખાસ ધ્યાન આપજો. ટોટલ 5 યુનિટનું નુકસાન થાય છે, તો 5 યુનિટની કોસ્ટ કેટલી, 5 યુનિટ ઇન્ટુ 20,000 એટલે 1 લાખની કોસ્ટ. હવે એક્સપેન્સમાં કોનો એક્સપેન્સ આપણે કન્સિડર કરશું, તો એક્સપેન્સમાં 30,000 રૂપિયા જો કન્સાઇનરે ખર્ચ કરેલ છે 30,000નો, ઇન્સ્યોરન્સ, ફ્રેટ અને અધર એક્સપેન્સ, એ 30,000નો કન્સાઇનરે ખર્ચ કરેલ છે. તો 30,000 એટલે 60 ટીવી માટે 30,000નો ખર્ચ કરેલ હતો, તો 5 ટીવીનો કેટલો ખર્ચ થાય, તો એ 2,500 થાય. તો એ જ અહીંયા લખેલું છે કે 30,000 ભાગ્યા 60 ગુણ્યા 5, એટલે એનો ખર્ચ પ્રોપોર્શનેટ એક્સપેન્સ કેટલો આવ્યો, 2,500. તો કુલ મારે કેટલું નુકસાન થશે, 1 લાખની કોસ્ટ પ્લસ બીજો ખર્ચ કરેલો હતો એ 1,02,500. એમાંથી મને ઇન્સ્યોરન્સ કંપની વાળા પાસેથી કેટલા મળશે, ઇન્સ્યોરન્સ કંપની મને દેશે 85,800. તો એનો મતલબ શું થયો, નહીં કેટલા મળે, નહીં મળે એને કહેવાય એબનોર્મલ લોસ, અને એ કેટલા છે 16,700. એ 16,700 આપણે પીએનએલ અકાઉન્ટની ડેબિટ સાઇડ મેન્શન કરવામાં આવશે, ડેબિટ સાઇડ દર્શાવવામાં આવશે 16,700. એટલે એન્ટ્રી થાય પીએનએલ અકાઉન્ટ ડેબિટેડ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ એબનોર્મલ લોસના. અને લાસ્ટ જે છે એ ક્લોઝિંગ સ્ટોક કઈ રીતે દર્શાવવામાં આવશે, ક્લોઝિંગ સ્ટોકની ગણતરી એ પણ જરૂરી છે અને અગત્યની છે. હવે જો ટોટલ માલ કેટલો મોકલેલો હતો અને ટોટલ કેટલો ગુડ સોલ્ડ કરેલો હતો, ટ્રાન્ઝિટમાં લોસ કેટલો થયો હતો, તો જો અહીંયા ક્લોઝિંગ સ્ટોકની હું તમને ગણતરી કરી આપું છું. ત્યાં લખેલું નથી પણ આપણે અહીંયા જોઈએ એટલે ખ્યાલ આવી જશે. ક્લોઝિંગ સ્ટોક ટોટલ માલ મોકલેલો હતો, ટોટલ 60 ટીવી સેટ મોકલેલા હતા, સેન્ટ કેટલા હતા 60, એમાંથી સોલ્ડ કેટલા થયા, સોલ્ડ થયા છે જો આપણે બધાનો ટોટલ કરીએ તો 40 ને 10 50 ને 3 53 53 સોલ્ડ થયા. પછી લોસ કેટલા થયા
લોસ ટીવી સેટ થયા છે 5, એટલે ક્લોઝિંગ સ્ટોક કેટલો વધે? આ માલનો ક્લોઝિંગ સ્ટોક તો 2 ટીવી સેટ વધે. હવે 2 ટીવી સેટ માટેની આપણે કોસ્ટિંગ કાઢવાની છે ક્લોઝિંગ સ્ટોક માટે, તો એ આપણે જોઈએ. ખ્યાલ આવી ગયો? 60 મોકલેલા હતા, 53 સોલ્ડ કરેલા હતા. આ 53 કઈ રીતે? ત્રણેયનો ટોટલ. અને લોસ થયેલા હતા 5, એટલે ક્લોઝિંગ સ્ટોક 2 યુનિટ વધે. એ 2 યુનિટ માટે ક્લોઝિંગ સ્ટોકની ગણતરી કરવી પડશે. એક તો છે ઇનવોઇસ પ્રાઇસ અહીંયા લખવાની અને એ સામે એની રિવર્સ બેક એની એન્ટ્રી કરવાની જેટલો પ્રોફિટ થયેલો હોય. આપણે ઓપનિંગ સ્ટોકમાં પણ સેમ, અહીંયા 25 પ્રાઇસ ઇનવોઇસ પ્રાઇસ છે, અહીંયા કોસ્ટ એ નહીં દર્શાવવાની. સામે એનો પ્રોફિટ 5000 નો હતો, એની રિવર્સ બેક એન્ટ્રી થશે. 25,000 ઇન્ટુ 2 યુનિટ એટલે કેટલા થયા? 50,000. અને અહીંયા કેટલો પ્રોફિટ છે? તો કે 5000 ઇન્ટુ કેટલા યુનિટ? તો કે 2 યુનિટ એટલે 10,000 ની સામે રિવર્સ એન્ટ્રી. હવે ઓનર્સનો એક્સપેન્સ કેટલો? ઓનર્સનો એક્સપેન્સ જુઓ 30,000 રૂપિયા આપેલ છે. ઓનર્સ એટલે કન્સાઇનર. કન્સાઇનરનો એક્સપેન્સ કેટલો? 30,000 ભાગ્યા ટોટલ યુનિટ કેટલા છે? તો કે ટોટલ યુનિટ છે 60 મોકલેલા હતા અને વધે છે કેટલા? 2 યુનિટ એટલે કેટલો થાય? તો કે 1000 યુનિટ. એ પ્રોપોર્શનેટલી એક્સપેન્સ આવ્યો, એ પણ એડેડ બેક કરવો પડશે. અને કન્સાઇનીનો એક્સપેન્સ આ મહત્વનો છે. કન્સાઇનીનો એક્સપેન્સ કેટલો છે? કન્સાઇનીનો એક્સપેન્સ છે એમાં ક્લિયરિંગ ચાર્જ જ આપણે કન્સિડર કરશું. ક્લિયરિંગ ચાર્જ શું કામ? કારણ કે ક્લિયરિંગ ચાર્જ જે કન્સાઇનીને રિસીવ થાય છે એના બેઝ ઉપરથી જ આપણે એક્સપેન્સને અને પ્રોપોર્શનેટલી ડિસ્ટ્રીબ્યુટ કરશું અને કન્સિડર કરશું. 5,500 એ ક્લિયરિંગ ચાર્જ હતો, ડિવાઇડેડ બાય એને મળશે કેટલા? રસ્તામાં જ નુકસાન પામેલું હતું 5નું, એને એકચ્યુઅલમાં મળશે એટલે ડિવાઈડ બાય આપણે 5 કરશું, 55 કરશું અને મલ્ટીપ્લાય બાય 2 કરશું. એટલે જો અહીંયા ડિવાઈડ બાય 60 કર્યા. શું કામ? કારણ કે મોકલેલા હતા 60 પણ એને એકચ્યુઅલમાં મળે છે 55, એટલે અહીંયા ડિવાઈડ બાય 55 આવશે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા 60 નથી કરવાના. એટલે એનો ખર્ચ થાય 200, એટલે ટોટલ થાય 51,200. તો આ રીતે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ પ્રિપેર થાય. અને કન્સાઇનમેન્ટ અકાઉન્ટ પ્રિપેર થાય પછી તો આપણે કન્સાઇનીનું અકાઉન્ટ એટલે વિજયનું અકાઉન્ટ અને કન્સાઇનમેન્ટ ની બીજી કોરસ્પોન્ડિંગ ઇફેક્ટ આપણે સમજી શકીએ. જો અહીંયા વર્કિંગ પણ આપેલી છે અને વિજયનું અકાઉન્ટ પણ બનાવેલું છે. જ્યાં જ્યાં વિજય શબ્દ ઉપર હોય, અહીંયા જો આપણે 1 by 1 જોઈએ, 16,10,000 રૂપિયા એ સેલ્સ કરેલું. આ શેના છે? તો કે સેલ્સના ક્રેડિટ હતું, એ આપણે અહીંયા ડેબિટ સાઈડ મેન્શન કર્યું. પછી જો અહીંયા બિલ્સ રિસીવેબલ ઉપર નહોતું, એ ખાસ લખવું પડશે કે એટલા 16,10,000 મારે વિજય પાસેથી લેવાના હતા. મારે એટલે ઓનરે, કન્સાઇનરે. એમાંથી 3 લાખનું બિલ્સ મને મળી ગયું અને એક્સપેન્સ એને કરેલા છે એ પણ ક્રેડિટ થાય, બેડ ડેટ એ પણ ક્રેડિટ થાય, કમિશન, અને લાસ્ટમાં એને બેંક દ્વારા સેટલ કરી નાખ્યું. એનો મતલબ એને બેંક દ્વારા પેમેન્ટ કરેલું. અને એ ક્વેશ્ચનમાં કીધેલું છે વિજય સેન્ટ અ બેંક ડ્રાફ્ટ ફોર ધ પેમેન્ટ ડ્યુ ફ્રોમ હિમ. જેટલા છેલ્લે બાકી હશે એને બેંક ડ્રાફ્ટ એટલે બેંક દ્વારા પેમેન્ટ કરી દીધું, એટલે એની પાસેથી બેંકની અમાઉન્ટ મળી ગઈ 11,89,900 રૂપિયા એની પાસેથી અમાઉન્ટ રિસીવ થઈ જાય છે. તો એ લાસ્ટમાં આપણે મેન્શન કરશું. તો આ રીતે એનું કન્સાઇનીનું અકાઉન્ટ પ્રિપેર થાય. હવે સમ નંબર 3 આપણે લાસ્ટ સમ જોઈ લઈએ. ઓન 1 જાન્યુઆરી 3 જ સમ છે પણ 3 સમ ઇમ્પોર્ટન્ટ છે. એક વખત ખાસ દરેકે કેલ્ક્યુલેટ કરવાના. સમ થોડા લેન્ધી છે, લોજિક વાળા છે. સમ તમે કેલ્ક્યુલેટ કરશો ત્યારે જ ખ્યાલ આવશે. એક વર્કિંગ લોજિકલી સમજીને લખીને કરશો તો તમે ઇઝીલી એક્ઝામ આરામથી કરી શકશો અને 1 માર્ક પણ કટ નહીં થાય. અને આમાંથી પણ બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. 3 કરશો એટલે બધું આવી જશે. ઝૂલેલાલ જલંધર 300 ટીવી સેટ એટલે કન્સાઇનર, 300 ટીવી સેટ ઇન્વોઇસ 15,000 મોકલે છે 12,000માં. રામલાલ રાજકોટને કન્સાઇનીને ખર્ચ કરે છે. પછી જો બિલ્સમાં કીધેલું છે 6 લાખની મેચ્યોરિટી, 6 લાખની બિલ્સ હતું, 3 મહિનાનો પીરિયડ હતો, પણ એક એ ડ્યુ મોકલેલી હતી અને એ ડિસ્કાઉન્ટેડ ક્યારે કરી નાખે છે? 4/2, એટલે એનો મતલબ એક્ઝેક્ટ 2 મહિના પછી ડિસ્કાઉન્ટ કરી નાખે. ભલે બિલ હતું 3 મહિનાનું પણ એ ડિસ્કાઉન્ટ કરી નાખે છે 2 મહિનામાં જ. એટલે એને આધારે આપણે વર્કિંગ કરવી પડશે. અને એના પછી બધી ઇન્ફોર્મેશન જે આપણે બેઝિક હતી એ જ. અમુક ટીવી સેટ ડેસ્ટ્રોઈડ થાય છે, સોલ્ડ કરે છે ને
અકાઉન્ટ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કેટલો માલ મોકલે છે. 15,300 ટીવી સેટ અને 15,000 ને કોસ્ટ છે 12,000 રૂપિયા. 15,000માં મોકલું છું. આ ઇનવોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ છે 12,000. તો પ્રોફિટ કેટલો થયો? 3,000. તો 3,000ની રિવર્સ બેક એન્ટ્રી કરવી પડે 300 ટીવી માટે, એટલે રિવર્સ એન્ટ્રી. પછી એક્સપેન્સ પેડ કરવામાં આવે છે. એક્સપેન્સ પેડ કરે છે 3, 24 અને 6. તો એ 3 એક્સપેન્સ એને પણ દર્શાવવામાં આવશે. અહીંયા બિલ્સ રિસીવેબલનું ડિસ્કાઉન્ટેડ કેવી રીતે દર્શાવવામાં આવશે? ટોટલ બિલ્સ હતું, કેટલા રૂપિયાનું બિલ્સ હતું? 6 લાખનું. 6 લાખના 12%, 72,000 એને ગુણ્યા 2 મહિના ભાગ્યા 12 મહિના. 2 મહિના શું કામ? 3 મહિનાનું બિલ હતું પણ 2 મહિના પછી જ ડિસ્કાઉન્ટેડ કરવામાં આવે એટલે 2 મહિના આપણે ધ્યાનમાં લેશું. એટલે 12,000 રૂપિયા એનું બિલ્સ રિસીવેબલનું ડિસ્કાઉન્ટ. પછી જે કંસાઈની જે એક્સપેન્સ કરે છે રામલાલ, અને એ એક્સપેન્સ કરે છે 15,000 અને 45,000 અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 15 ને 45, 60,000. આ સાથે ત્રણેય લખી નાખો તોય ચાલે. મેં અહીંયા 2 વખત લખેલું છે પણ તમે ત્રણેય સાથે લખી નાખો તો પણ ચાલે. પછી સેલ્સની ઇન્ફોર્મેશન. સેલ્સ છે 60,000 ઇન્ટુ 15,000, 60 ઇન્ટુ 15,000 એ કેશ સેલ્સ છે. પછી ક્રેડિટ છે 180 ટીવી ઇન્ટુ 18,000 એટલે 32,40,000. અને બાકીનું જે કન્સાઇનરના રિસ્ક કે બીજો માલ વેચ્યો છે 30 ટીવી 17,000ની કિંમત એટલે 5,10,000. ટોટલ માલ વેચ્યો છે 46,50,000. નુકસાન થાય છે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી કેટલી અમાઉન્ટ મળે છે? ઇન્સ્યોરન્સ કંપની પાસેથી અમાઉન્ટ મળે છે 60,000. તો 60,000 ઇન્સ્યોરન્સ કંપની પાસે લેણું. ઇન્સ્યોરન્સ કંપનીનું કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. આની વર્કિંગ આપણે કરશું. નીચે હું વર્કિંગ સમજાવીશ. 13,13,860 એ કઈ રીતે આવશે? વર્કિંગ લખેલ નથી, હું નીચે લખીને સમજાવીશ. પછી બેડ ડેટ કેટલું થશે? જો અહીંયા કીધેલું છે 4th એડજસ્ટમેન્ટ. રમેશ ફેલ ટુ પે 60,000. રમેશે 60,000 રૂપિયા પેડ નથી કર્યા. રમેશને ક્રેડિટ સેલ્સ મોકલેલો હતો. જો સેકન્ડ સેલ્સ છે, રમેશને માલ વેચ્યો છે, એને 60,000 નથી આપ્યા. જ્યારે ડેલ ક્રેડર કમિશન આપતા હોય, ડેલ ક્રેડર કમિશન એટલે વધારાનું કમિશન આપતા હોય, ત્યારે જે કાંઈ નુકસાન થાય ક્રેડિટ સેલ્સનું એ બધું નુકસાન ભોગવશે કોણ? કન્સાઈની. એટલે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં 60,000ની એન્ટ્રી નહીં થાય. આ ખાસ મગજમાં યાદ રાખવાનું. જ્યારે ડેલ ક્રેડર કમિશન હોય અને ક્રેડિટ સેલ્સ હોય ત્યારે કોઈ પણ ક્રેડિટ સેલ્સ એટલે કે ડેટર જો પેમેન્ટ ન કરે તો એનું અકાઉન્ટ, એની એન્ટ્રી કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં નહીં થાય. શું કામ નહીં થાય? એનું રિસ્ક કોણ લેશે? એનું કમિશનનું ડિસ્કાઉન્ટનું નુકસાન કોણ ભોગવશે? કન્સાઈની. આપણે તો એને ક્રેડિટ સેલ્સ ઉપર કમિશન આપેલું છે એટલા માટે. એટલે 60,000 ધ્યાનમાં લઈ લેવાય. પણ 50 પૈસા રેખે કોમલને પાસેથી મળશે. ઇન્સોલ્વન્ટ થઈ ગઈ છે કોમલ એટલે આ એની પાસે લેવાના હતા 5,10,000, એની પાસેથી 50% જ મળશે. હવે 5,10,000ના 50% એટલે 50% મળશે ને 50% નહીં મળે એટલે બેડ ડેટ 2,55,000, 5,10,000ના. તો એ પણ આપણે આ રીતે મેન્શન કર્યું અને એની વર્કિંગ આપણે લખી. હવે ત્રણેયનું કમિશન જો 5% છે, આના 46,50,000ના 5%, 2,32,500 અને ક્રેડિટ સેલ્સના 2%, ડેલ ક્રેડર કમિશન 64,800 એટલે ટોટલ થાય 2,97,300. આ કમિશનની એન્ટ્રી થઈ. હવે એબનોર્મલ લોસની અને ક્લોઝિંગ સ્ટોકની બે આપણે એન્ટ્રી કરવાની છે અને બેનું લોજિક તમને સમજાવવાનું છે એ આપણે જોઈએ. હવે ટોટલ માલ, હવે સૌથી પહેલા ક્લોઝિંગ સ્ટોકની આપણે વર્કિંગ કરી લઈએ. ક્લોઝિંગ સ્ટોકનો એડજસ્ટમેન્ટ તમને સમજાવી દઉં. ક્લોઝિંગ સ્ટોકની અંદર ટોટલ કેટલા ટીવી મોકલેલા છે, સેન્ટ કેટલા કરેલા છે, જો અહીંયા લખીને તમને સમજાવું. સેન્ટ કરેલા છે 300. આ ક્લોઝિંગ સ્ટોકની વર્કિંગ કરીએ છીએ. સેન્ટ કરેલા છે, એમાંથી લોસ કેટલો થાય છે 600 એટલે વધે કેટલા 294. એમાંથી સોલ્ડ કરેલા સેલ્સ કેટલા કર્યા તો જો 60, 180 અને 30 બીજા 240 ને 270 એટલે બાકીના કેટલા વધે? આ ત્રણેય સેલ્સ.
આજે વધે ને શું કહેવાય ક્લોઝિંગ સ્ટોક કેટલો થાય 24 યુનિટ એટલે 24 ટીવી વધશે. હવે 24 ટીવી વધશે તો એક ટીવીની કેટલી કોસ્ટિંગ જો આપણે ઉપર વર્કિંગ કરેલી છે એટલે 24 ટીવી અહીંયા બ્રેકેટમાં દર્શાવેલી છે 24 ટીવી અને એકની પડતર કેટલી 15,000 રૂપિયા ઇનવોઇસ પ્રાઇસ અને એનો પ્રોફિટ હતો સામે આપણે મેન્શન કરવું પડશે 24 × 5,000 એટલે 72,000 આપણે એને સસ્પેન્સ એકાઉન્ટને 3,000 5 નહીં 3 કારણ કે 12,000 હતી અને એની પ્રોફિટ થાય છે 15,000 એટલે અહીંયા એક જ મિનિટ અહીંયા સુધારો કરી નાખું છું 24,000 × 3 24 યુનિટ × 3,000 જે પ્રોફિટનો પોર્શન રિવર્સ બેક કર્યું. હવે જો આ 3,60,000 કેમ આવ્યા તો કે 24 યુનિટ એક યુનિટના 15,000 આ ઇનવોઇસ પ્રાઇસ લેવાની પ્લસ 2640 જે છે એ કઈ રીતે આવ્યા ટોટલ ખર્ચ છે કન્સાઇનીનો કેટલો છે સૌથી પહેલા કન્સાઇનરનો એક્સપેન્સ અને કન્સાઇનરનો એક્સપેન્સ કેટલો છે જો 33,000 છે 33,000 ડિવાઇડેડ બાય કેટલા યુનિટ આપણે ટોટલ છે 33,000 ડિવાઇડેડ બાય ટોટલ છે 300 ઇન્ટુ વધેલા છે 24 એટલે 2640 જો આ એક્સપેન્સનું બ્રેકેટ પણ સમજાવી દઉં આ કોનો એક્સપેન્સ તો કે કન્સાઇનરનો એક્સપેન્સ આ લખશો એટલે તમને ખ્યાલ આવી જશે એક્સપેન્સ એ કઈ રીતે આવે તો ટોટલ કન્સાઇનરનો એક્સપેન્સ 33,000 છે ભાગ્યા એ કેટલા યુનિટના છે તો કે 300 યુનિટ વૈધા છે કેટલા 24 યુનિટ એટલે એનો પ્રોપોર્શનેટ એક્સપેન્સ આપણે લખ્યો પછી 4800 બીજો એક એડ થાય એ કોનો એક્સપેન્સ તો કે કન્સાઇનીનો એક્સપેન્સ એ કેટલો છે ટોટલ 60,000 છે જો અહીંયા આપેલું છે એ 60,000 ભાગ્યા યુનિટ કેટલા થશે તો કે 300 વધે છે કેટલા 24 એટલે કેટલા થશે આ કોનો એક્સપેન્સ તો કે કન્સાઇનીનો એક્સપેન્સ એટલે ટોટલ થાય 4800 અને એ રીતે બધાનો ટોટલ કરવામાં આવે તો આ રીતે ડેબિટ સાઇડના ટોટલમાંથી ક્રેડિટ સાઇડ માઇનસ કરો એટલે ક્લોઝિંગ સ્ટોકની વર્કિંગ ખાસ મહત્વની હતી એ પ્રોપર તમે કેલ્ક્યુલેટ કરીને સમજીને વિચારીને વર્કિંગ સાથે લખી લેવી. અને એક બીજી વધારાની વર્કિંગ છે પીએનએલમાં એબનોર્મલ લોસ કેવી રીતે આવે એ પણ વર્કિંગ હું નીચે દર્શાવી દઉં છું અહીંયા લખેલી નથી એટલા માટે આ ક્લોઝિંગ સ્ટોકની વર્કિંગ તમે સાથે લખી જ નાખજો બુકની અંદર એટલે તમે ફાઇનલ આન્સરમાં ફાઇનલ એક્ઝામમાં તમે પ્રોપર કેલ્ક્યુલેટ કરી શકશો. હવે એક એબનોર્મલ લોસ કઈ રીતે આવશે ટોટલ કોસ્ટ છે હવે એબનોર્મલ લોસની અહીંયા વર્કિંગ કરીએ છીએ એબનોર્મલ લોસની એ કઈ રીતે આવશે ટોટલ યુનિટ કેટલા લોસ થયેલા હતા તો ટોટલ યુનિટ લોસ તો 6 યુનિટ અને એક યુનિટની કોસ્ટ કેટલી છે એક યુનિટની 12,000 એટલે ટોટલ થાય 72,000 પ્લસ બીજો જે ખર્ચ છે હવે 72,000 જે ખર્ચ થયેલો હતો એમાં 660 રૂપિયા બીજા એડ કરવામાં આવશે. હવે 660 શેના છે હવે જો જે આપણે લોસ જે છે એ કન્સિડર કરશું 33,000 જે કન્સાઇનરનો એક્સપેન્સ ડિવાઇડેડ બાય 300 ઇન્ટુ 6 તો જો એ જે કન્સાઇનરનો એક્સપેન્સ છે એ પણ પ્રોપોર્શનેટલી ડિસ્ટ્રીબ્યુટ થાય કન્સાઇનરનો એક્સપેન્સ કેટલો હતો કે કુલ 33,000 છેદમાં કેટલા યુનિટ 300 યુનિટ ઇન્ટુ વધેલા છે કેટલા 6 યુનિટ એટલે 6 ટીવી અને 300 ટીવી એટલે એનો કેટલો ખર્ચો થાય તો કે 660 આપણે એ પણ ખર્ચો એડ થશે લોસની ગણતરી કરતા હોય ત્યારે અને બાકી 1200 રૂપિયા બીજા વધારાને એડ થાય એ કન્સાઇનીનો એક્સપેન્સ હવે એ પણ જોઈએ 60,000 ભાગ્યા
300 યુનિટ ઇન્ટુ 6 કન્સાઇનીનો એક્સપેન્સ હતો. આ બંનેનો એક્સપેન્સ આમાં એડ કરવો પડે. શું કામ? કારણ કે આટલો લોસ તો આપણે થશે જ ને, આ યુનિટ જશે એટલે. તો એનો ખર્ચ થયેલો તો 60,000 ભાગ્યા 300 ટીવી ગુણ્યા 6 ટીવી એટલે ટોટલ થાય 1200. ટોટલ એબનોર્મલ આટલું મને કોસ્ટ થશે. 6 યુનિટનું નુકસાનનું મને કોસ્ટ કેટલી થશે? ટોટલ 73,000 72,000 પ્લસ 660 પ્લસ 1200 એટલે 73,860. ટોટલ અમાઉન્ટ 72,000. એમાં કન્સાઇનરનો એક્સપેન્સ 660, કન્સાઇનીનો એક્સપેન્સ 1200 એટલે ટોટલ લોસ મારે 73,860 મળશે. અને ઇન્સ્યોરન્સ કંપની પાસે ખાસ 60,000 રૂપિયા રિસીવડ થશે. એટલે 60,000 રૂપિયા રિસીવ થાય તો બાકીનો આપણો નુકસાન થશે 13,860. એ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ એટલે પીએનએલ એકાઉન્ટ ડેબિટ સાઇડ, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ. તો એ 13,860ની ક્રેડિટ સાઇડ એન્ટ્રી કરવામાં આવશે કન્સાઇનમેન્ટ એકાઉન્ટની, જ્યાં અહીંયા કરેલી છે 13,860. એ પણ અગત્યનું છે, જે સ્ટાર કરેલું છે. તો આ રીતે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ પ્રિપેર થશે. કન્સાઇની એકાઉન્ટ અને કન્સાઇનીના બુક્સમાં કન્સાઇનરનું એકાઉન્ટ એ પણ ખાસ એક વખત તમે કેલ્ક્યુલેટ કરી નાખજો. આગળ જેમ કરેલું છે એવી જ રીતે છે. તો ખાસ આ કન્સાઇનમેન્ટ ચેપ્ટર થોડું ડિફિકલ્ટ છે, એટલે એક વખત સમ કેલ્ક્યુલેટ કરજો. પીડીએફને ડાઉનલોડ કરીને સમ લખીને સાથે સાથે આન્સર કરજો. સાથે સાથે મેં વર્કિંગ દર્શાવેલી હોય એ વર્કિંગને પ્રોપર લખીને સમજજો તો ઇઝીલી સમજાઈ જશે. 3 જ સમ છે, બીજું કંઈ તમારે કરવાની જરૂર નથી. પણ 3 સમ એક્યુરેટ તમે કરેલા હશે તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ઇઝીલી તમે 10માંથી 10 પૂરા માર્ક મેળવી શકશો. તો ફાઇનાન્શિયલ એકાઉન્ટનો ખાસ આ વિડીયો કેલ્ક્યુલેટ કરીને લખીને કેલ્ક્યુલેટ કરજો. ખાસમાં ખાસ મેક્સિમમ લોકોને આ બધા વિડીયો જે છે અકાઉન્ટિંગના, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના, બિઝનેસ એકાઉન્ટના શેર કરજો. મારી ચેનલ શરદ સરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મેક્સિમમ લોકોને જેટલા તમે મિત્રોમાં ગ્રુપમાં મોકલી શકો તો મેક્સિમમ લોકોને મોકલજો. થોડા સમયમાં આપણે આખા ચેપ્ટરનું રિવિઝન કરવું હોય તો આના સિવાય આનાથી સરળ ઉપાય એકય નથી. આનાથી બેસ્ટમાં બેસ્ટ ને ઇઝીમાં ઇઝી રીતે કોઈ પણ રીતે સમ ન થઈ શકે. એટલા માટે મેં 3 જ સમ લીધેલા છે અને 1 જ કલાકમાં 1 ચેપ્ટર, એટલે 5 ચેપ્ટર તમે 5 કલાકમાં આખો સબ્જેક્ટ આગલા દિવસે પણ કરી શકો. મારો મેઇન પર્પઝ એ હતો. તો ખાસ આખો વિડીયો પૂરેપૂરો પ્રોપર જોઈને મેક્સિમમ લોકોને શેર કરજો. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.